નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। આજે મિત્રો તારીખ થઈ છે 2 ફેબ્રુઆરી અને વાર થયો છે સોમવાર। આજના દિવસે ગુજરાત રાજ્ય ઉપર ફરી વખત એક માવઠાની અસર છે જોવા મળી રહી છે। લગભગ મિત્રો પૂર્વ ભારતના ભાગ તરફથી પશ્ચિમ ભારતના વિસ્તાર સુધી એટલે કે મધ્ય ભારતને પણ આમાં છે એ કવર કરી લઈએ તો મિત્રો માવઠાની અસર આટલા ભાગની અંદર વધારે પડતી જોવા મળી રહી છે। પશ્ચિમ વિક્ષેપના કારણે એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ આગાહી છે વ્યક્ત કરવામાં આવી રહી છે એટલે કે આ આગાહી છે આપણે જોઈ રહ્યા છીએ। જેની અંદર તમને માહિતી જણાવીએ તો બંગાળની ખાડી અને અરબ સાગરની અંદર અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો જોવા મળી રહી છે એટલે કે લો પ્રેશર એરિયા છે બનતા જોવા મળી રહ્યા છે। ખાસ કરીને દક્ષિણ ભારતની સૌપ્રથમ માહિતી મેળવીએ તો દક્ષિણ ભારતમાં શ્રીલંકા લાગુના વિસ્તારો અને દક્ષિણ ભારતના 5 થી 6 એવા રાજ્યો જેમાં બેંગ્લોર છે, બેંગલવી, મદુરાઈ, ચેન્નઈ અને પોંડુચેરી આ વિસ્તારો અને તમિલનાડુ આ વિસ્તારોની અંદર છે એ મિત્રો હળવો વરસાદ છે જોવા મળી રહ્યો છે એટલે કે શ્રીલંકા તરફના જે દેશોમાં વરસાદની આગાહી છે એ જ આગાહી દક્ષિણ ભારતના 5 થી 6 જે જિલ્લાઓ છે રાજ્યો છે એની અંદર જોવા મળી રહી છે। તો અંબાલા પટેલ દ્વારા જે આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે તેમાં બંગાળની ખાડીની નજીક એટલે કે વિશાખાપટ્ટનમ અને ભુવનેશ્વર આ જે બે એવા રાજ્યો છે કે ત્યાં દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અત્યારે ભેજવાળું વાતાવરણ છે વધારે પડતું જોવા મળી રહ્યું છે અને શિયાળાની ઋતુ દરમિયાન ત્યાં વાતાવરણની અંદર પલટો આવવાની શક્યતા રહેલી છે। બીજી તરફ જોઈએ તો મિત્રો ઉત્તર ભારતમાં એટલે કે જે શ્રીનગર છે, જમ્મુ અને કાશ્મીર છે આ જે વિસ્તારો છે ત્યાં બરફની વર્ષા થઈ રહી છે એટલે કે હિમવર્ષા થવાના કારણે ઠંડીનું પ્રમાણ છે એ વધારે જોવા મળી રહ્યું છે। આ પ્રકારે જે આગાહી જે જોવા મળી રહી છે તેમાં 2 ફેબ્રુઆરીથી લઈ અને 7 ફેબ્રુઆરી સુધી એટલે કે આગામી 5 દિવસનું જે હવામાન છે ગુજરાત રાજ્યનું બદલાવાનું છે અને આ આગાહી ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલા પટેલ પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે વ્યક્ત કરવામાં આવી છે તેના અનુસંધાને આપણે માહિતી મેળવવાના છીએ આજના વિડીયોની અંદર કે ગુજરાત રાજ્યના જે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને પશ્ચિમ ગુજરાતના જે જિલ્લાઓ છે એટલે કે ખાસ કરી દરિયાકાંઠાના જે વિસ્તારોની વાત કરવામાં આવે તો આ જે જિલ્લાઓની અંદર આગામી 5 દિવસ વાતાવરણ કેવું રહેવાનું છે, ઠંડીનું પ્રમાણ કેવું રહેવાનું છે, ઠંડી વધવાની છે તેની શક્યતા તો દર્શાવવામાં આવી રહી છે પરંતુ એની સાથે જો હવામાનની અંદર મોટો પલટો આવશે, વાતાવરણ બદલાતું જોવા મળશે તો ગુજરાત ઉપર તેની શું અસર થશે આ દરેક આગાહી તમને આજના વિડીયોની અંદર જણાવવાની છે। ખાસ કરી વિડીયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો। આપણે વિવિધ મોડલોના ભાગરૂપે આગાહી મેળવીએ છીએ। જ્યારે પણ આપણે માહિતી મેળવીએ છીએ ત્યારે જીએફએસ મોડલ છે, આઇકોન મોડલ છે અને ECMWF મોડલ એટલે કે લગભગ 3 મોડલ જેટલી આપણે આગાહીઓ ભેગી કરીને વ્યક્ત કરતી માહિતી છે એ જોતા હોય છે। તો આ જે માહિતી આપવામાં આવી છે એ જાણીતા હવામાન નિષ્ણાત અંબાલા પટેલ પરેશભાઈ ગોસ્વામી દ્વારા તો આપવામાં આવી જ છે પરંતુ એ સિવાય જે ભારત દેશના હવામાન વિભાગ ખાતું છે એમના દ્વારા આ માહિતી આપવામાં આવી રહી છે કે ગુજરાતના જે લગભગ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત વચ્ચેનો જે ભાગ છે એ ભાગની અંદર લગભગ માવઠું છે એ આવવાની શક્યતા છે। બાકી કચ્છ લાગુના વિસ્તારો હોય, સૌરાષ્ટ્રના પશ્ચિમ ઝોનના વિસ્તારો હોય આ વિસ્તારોની અંદર માવઠાની કોઈ પણ પ્રકારની શક્યતા નથી। આ દરેક મિત્રોએ ખાસ નોટિસ કરવા જેવી બાબત છે અને આજના વિડીયોની અંદર આપણે લગભગ 3 થી 4 એવા ટોપિક વિશે વાત કરીશું કે જે તમને મહત્વપૂર્ણ બને। આગામી 5 દિવસ માટેના 5 ટોપિક અથવા 4 ટોપિકની વાત કરીએ તેમાં સૌપ્રથમ જે ટોપિક હશે તે આપણે માહિતી મેળવશું કે જે ઠંડીનું પ્રમાણ છે એ શા માટે હવે ઘટતું જોવા મળી રહ્યું છે કારણ કે ઠંડી મિત્રો વહેલી સવારે અને સાંજના સમયે છે, બપોરના સમયે છે ગરમીનું તાપમાન વધારે છે। તો શા માટે આ વાતાવરણની અંદર પરિસ્થિતિ જોવા મળી રહી છે કારણ કે ફેબ્રુઆરી મહિનાની અંદર અને જાન્યુઆરી મહિનાના જે છેલ્લા દિવસો હતા તેની અંદરની જે આગાહી આપણે પહેલાં અગાઉ જોઈ હતી તેમાં એવી માહિતી હતી કે ફેબ્રુઆરી મહિનાની 15 તારીખ સુધી ઠંડીનું પ્રમાણ છે એ વધશે, હાડ થ્રીજવતી ઠંડી પડશે પરંતુ અત્યારે પશ્ચિમી વિક્ષેપ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ આગાહી પલટાઈ ગઈ છે। વાતાવરણ સાવ પલટાતું જોવા મળી રહ્યું છે। હવે તમને એ માહિતી જણાવી દઈએ તો તે માહિતી એ પ્રકારની છે। બીજા નંબરની જે માહિતી છે તેની અંદર મિત્રો શું ખરેખર જે ઝાપટાના પવનો જે છે એ ગુજરાત ઉપર જોવા મળશે અને આ સાથે ઝાપટાના પવનોની સાથે વાતાવરણની જે પરિસ્થિતિ છે એ કઈ દિશા તરફ આગળ વધશે એટલે કે અરબ સાગરમાંથી ગુજરાત તરફ આગળ જશે કે પછી મધ્ય ભારત તરફથી મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે અમદાવાદ છે તેમજ વડોદરા છે, મહેસાણા, હળવદ છે, દાહોદ છે આ ભાગની અંદર વધારે પડતી અસર દર્શાવશે એ આપણે માહિતી મેળવશું। ત્રીજો જે ટોપિક હશે
તેમાં માહિતી આપણે એ પ્રકારની મેળવશું કે હવે વરસાદની આગાહી કયા કયા ભાગની અંદર જોવા મળી રહી છે. એટલે કે ભારત દેશની વાત કરશું, ભારત દેશના ઘણા બધા રાજ્યોની અંદર વરસાદની સ્થિતિ છે જોવા મળી શકે છે. તો એ કયા કયા રાજ્યોની અંદર છે એ વરસાદી આગાહી છે એના વિશેની પણ તમને માહિતી જણાવી દઈશું. અને ચોથા નંબરની જે માહિતી સ્થિતિ છે એ પ્રકારની આગાહી કે ગુજરાત ઉપર જે પશ્ચિમ વિક્ષેપ જોવા મળી રહ્યો છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે, કેટલા દિવસ સુધી ચાલશે. હવે મિત્રો ફેબ્રુઆરી મહિનો પૂર્ણ થાય ત્યાર પછી માર્ચ મહિનો આવે છે. તો માર્ચ મહિનાની અંદર ગરમીનું તાપમાન વધે છે, એટલે કે શિયાળાની ઋતુ છે હવે પૂરી થવા તરફ આગળ વધી રહી છે. તો આ દરેક માહિતી અને દરેક આગાહી તમને આજના વિડીયોની અંદર જણાવી દઈશું. ખાસ કરીને વિડીયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો. મિત્રો, અહીંયા તમારા સ્ક્રીન ઉપર એક ભારત દેશની સેટેલાઇટ ઇમેજનો મેપ દર્શાવવામાં આવી રહ્યો છે. આ મેપની અંદર તમને સ્પષ્ટપણે દર્શાવી દઈશું કે વાતાવરણ કઈ દિશા તરફ આગળ વધી રહ્યું છે. સૌપ્રથમ તમે જોયો તો અહીંયા અરબ સાગર છે. અરબ સાગરની અંદર જે ઓમાન તરફના દેશો છે ત્યાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે જોવા મળી છે. બીજા નંબરની વાત કરીએ તો બંગાળની ખાડીની અંદર અને ખાસ કરીને ભારત દેશના દક્ષિણ ભાગના વિસ્તારોની અંદર, દક્ષિણ ભાગના જે રાજ્યો છે તે રાજ્યોની અંદર અત્યારે વરસાદી માહોલ છે. લગભગ છૂટાછવાયા હળવોથી મધ્યમ વરસાદ પડે તેવી સ્થિતિ દર્શાવવામાં આવી રહી છે. બીજી તરફ જોવા જઈએ તો મિત્રો મધ્ય ભારત અને ઉત્તર ભારતના વચ્ચેનો ભાગ એટલે કે દિલ્હી છે, આગ્રા છે, તેમજ ઉત્તર પ્રદેશ છે અને સાથે સાથે અત્યારે રાજસ્થાન લાગુના વિસ્તારો છે એ રાજસ્થાન, દિલ્હી અને આગ્રા, ઝાંસી તેમજ જયપુર, કોટા અને રાયપુર છે, ભોપાલ, ઇન્દોર એટલે કે મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તાર અને મધ્યપ્રદેશના બોર્ડર લાગુના વિસ્તારોની અંદર અત્યારે માવઠાની અસર છે જોવા મળી રહી છે. ને આ માવઠું કેટલા દિવસ સુધી ચાલવાનું છે, શું ખરેખર આ માવઠાની અસર ગુજરાત તરફ આગળ આવશે કે કેમ, અને હવામાનની અંદર જે પલટો આવતો જોવા મળી રહ્યો છે એ કેટલા દિવસ સુધી વાતાવરણની અંદર આ પરિસ્થિતિ રહેશે એ વિશેની તમને અપડેટ જણાવીએ. હાલ મિત્રો જે માહિતી મળી રહી છે જેમાં ખેડૂતો માટે કમોસમી વરસાદનો ખતરો છે. અંબાલાલ પટેલે જે તારીખ આપી છે એ સાથેની આગાહી જોઈએ તો અમદાવાદ અને ગાંધીનગર સહિત સમગ્ર ગુજરાતના ખેડૂતો માટે ચિંતાજનક આગાહી કરતા અંબાલાલ પટેલે કહ્યું કે ફેબ્રુઆરી મહિનામાં હવામાનની અંદર મોટો ફેરફાર આવશે. સમુદ્રી પરિણામો અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે રાજ્યના ઘણા વિસ્તારોની અંદર કમોસમી વરસાદ પડશે, જેમાં ગુજરાતના ડાંગ, છોટાઉદેપુર કમોસમી વરસાદ સાથે જોવા મળશે. અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે જેમાં ચોમાસું 2 ફેબ્રુઆરી સુધી ચાલવાનું છે, એટલે કે 2 તારીખ સુધી ચોમાસું છે એ ચાલશે. અને હવે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ જે પડવાનો છે એમાં એક તરફ તો ગુજરાતમાં ઠંડી પવનો જે છે એ જોવા મળી રહ્યા છે, બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા જે પશ્ચિમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી છે એમાં અંબાલાલ પટેલે જે ગુજરાત રાજ્ય માટે કમોસમી વરસાદની ચેતવણી આપી છે. અને ઉત્તર ભારતના જે પર્વતીય વિસ્તારોમાં હાલ બરફની ચાદરો ઢંકાયેલી છે અને પ્રવાસીઓ આનંદ માણી રહ્યા છે, તેમાં બરફ સ્થાનિક લોકો માટે મોટી આફત બની ગયો છે. આગાહીકાર દ્વારા જે અંબાલાલ પટેલ દ્વારા આગાહી આપવામાં આવી છે એમાં બીજી મહત્વપૂર્ણ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની જે ચેતવણી છે તેમાં ગુજરાતમાં પણ કમોસમી વરસાદ લાવી શકે છે. હવે આ જે આગાહી દર્શાવવામાં આવી રહી છે ઉત્તર ભારત તરફથી આગળ જે છે એ માહિતી સ્વરૂપે આગળ વધી રહી છે. મિત્રો, મેદાની વિસ્તારોની વાત કરીએ તો હાડ ઠંડક છે એ પ્રસરી રહી છે. ઉત્તર ભારતના જે ઘણા બધા ભાગો છે જેમાં વરસાદની પણ શક્યતા રહેલી છે અને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે વધુમાં એ પણ કહ્યું છે કે મજબૂત પશ્ચિમી વિક્ષેપોની આગાહી, જેના કારણે ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં ફરી એક વખત ભારે હિમવર્ષા થશે. અને આ જે શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે એમાં અંબાલાલ પટેલે 2 ફેબ્રુઆરી સુધીનું જે હવામાન છે એમાં મોટો અપડેટ આપ્યું હતું કે મોટો ફેરફાર થઈ શકે. વાદળછાયું વાતાવરણ, સામાન્યથી લઈ અને ભારે પવનો, ઘણા વિસ્તારોમાં વરસાદની શક્યતા અને આ અસર હવે ગુજરાત સુધી પહોંચવાની શક્યતા રહેલી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના મહેસાણા છે, સાબરકાંઠા, અરવલ્લી છે, હળવો વરસાદ અને કમોસમી વરસાદ આ જે જિલ્લાઓ છે એમાં પડી શકે. 2 ફેબ્રુઆરી સુધી હવામાનની અંદર મોટો ફેરફાર થશે, એટલે કે આજના દિવસે મહેસાણા છે, સાબરકાંઠા, અરવલ્લી છે એમાં હળવો કમોસમી વરસાદ પડશે. ભરૂચ અને સુરત સહિત પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જે કેટલાય સ્થળો છે જ્યાં વાદળછાયું વાતાવરણ આ સાથે વરસાદ પડવાની પણ સંભાવના રહેલી છે. આ દબાયેલી જે હવામાનની ખેડૂતોને પાક અસર થવાની શક્યતા છે એમાં ચિંતા થશે, પરંતુ સૌરાષ્ટ્રના કેટલાય ભાગોની અંદર કમોસમી વરસાદ કે ઝરમર વરસાદ પડી શકે. અંબાલાલ પટેલે 4 તારીખથી 8 તારીખ અને 12 ફેબ્રુઆરી દરમિયાનનું જે વાતાવરણ છે એમાં ફરી હળવો પશ્ચિમી વિક્ષેપ થવાની શક્યતા વ્યક્ત કરી છે. એટલે ખેડૂતો માટે સાવચેત રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે અને હવામાનની અંદર સતત પલટો આવશે.
વાતાવરણની અંદર આ પલટો આવશે એટલે ગુજરાત રાજ્યની અંદર તેની મોટા પ્રમાણમાં અસર છે જોવા મળશે. અને આ દરેક આગાહી અને દરેક માહિતી આપણને જે સોશિયલ મીડિયા આધારિત સમાચાર મળી રહ્યા છે તેના આધારે છે. ગુજરાત રાજ્યના ઘણા બધા વિસ્તારોની અંદર આ પ્રકારની સ્થિતિ છે અત્યારે જોવા મળી રહી છે. ખાસ કરીને ગુજરાત રાજ્યના જે આપણે મહેસાણા એટલે કે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની મહેસાણા છે, સાબરકાંઠા, અરવલ્લી છે, આ ઉત્તર ગુજરાતના જિલ્લાઓની વાત કરી છે. કચ્છ લાગુના વિસ્તારોની અંદર લખપત, નલિયા અને ખાવડ આજલા જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ હવામાનની અંદર છે એ પલટો આવશે અને ગુજરાતનું ત્યાં પણ એટલે કે સૌરાષ્ટ્ર પશ્ચિમ ઝોનના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર પણ વાતાવરણની અંદર બદલાવતા આવતા જોવા મળી રહ્યો છે. તો આ પ્રકારની સ્થિતિ અત્યારે દર્શાવવામાં આવી રહી છે.